અહીંયા કૂવાનું એક મહત્વ છે એના પાણીનું કે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો દુખાવો હોય, હાંધા દુખતા હોય, પગના હાથના કોઈ બી દુખાવો હોય અને શ્રદ્ધાથી તમે અહીંથી પાણી લઈ જાઓ અને પાવ એટલે તમારો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય એ તરત નિરોગી થઈ જાય છે. પોતાની ઘરે બેઠા માનતા માની હોય તો એનું ધારેલું મનનું મનોરથ પૂરું થાય, પણ એના મનની અંદર એના આત્માની અંદર એમ થવું છે કે મારી કાળિયા કુવાની મેરડી મારું કામ કરે છે. એવી એને શ્રદ્ધા બંધાય તો મારી કાળિયા કુવાની મેરડી એનું કામ ઘરે બેઠા પણ કરે છે. ભાવનગર તળાજા હાઈવે પર લાકડિયા ગામની અંદર કાળિયા કુવાના મેરડી માતાનું ખૂબ જ પ્રખ્યાત જે છે મંદિર આવેલું છે. અહીં માતાજી અનેક ભક્તોના જે છે દુઃખ દૂર કર્યા છે. તો આ મંદિર વિશે તેમજ આ માતાજીના પરચા વિશે વધુ માહિતી અહીંના એક સેવક પાસેથી લઈએ. તો ચાલો મળીએ સેવકભાઈને અને વધુ માહિતી લઈએ. તો સૌ પ્રથમ તો આપનો પરિચય આપજો અને અહીં જે છે માતાજીનું સ્થાપન જે છે એના વિશે, અને અહીં એક કૂવો આવેલો છે તે કાળિયા કૂવાના મેરડીમાં એવું નામ પડ્યું છે. તો એ કઈ રીતે પડ્યું અને એ ખૂબ જ એક વિશાળ વડ હતો, તો તેની સંપૂર્ણ માહિતી જે છે એ અમને જણાવજો. મારું નામ છે ઝાળેલા શૈલેષ અને ભાખલ ગામનો હું રહેવાસી છું અને દર રવિવારે અને મંગળવારે અહીંયા માતાજીનો વાર ભરવા માટે હું આવું છું. અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ઘણા સમય પહેલા મોટો ઘટાદાર વડલો હતો અને એની નીચે માતાજીનું મંદિરનું સ્થાપન ઓટો કરેલો હતો. એ મંદિરનું નવું નિર્માણ બનાવવા માટે મંદિરનું મંડળે નિર્ણય લીધો અને નિર્ણય લીધા પછી આ માતાજીની મંદિરની વાત થઈ એટલે એ વડલો રાતે ને રાત્રે સળગી ગયો. 2 મહિના સુધી વડલો આપમેળે સળગીને જમીને પડતો રહ્યો. ત્યાર પછીનું આ માતાજીનું નવું મંદિરનું નિર્માણ થયું અને આ મંદિર બનાવવામાં આવ્યું છે. પછી આ મંદિર બન્યા પછી તમને કૂવાની વિશેષતા કહી દઉં કે કાળિયા કૂવાની મેલડીનું નામ કઈ રીતે પડ્યું. જ્યારે 1986 નો કાળ પડ્યો ત્યારે એ કૂવાની અંદર કાળા પાણીમાંથી પાણી આવ્યું અને એ પાણી 87 કાળની અંદર ક્યાંય પણ પાણી નહોતું ત્યારે એની અંદર પાણી હતું અને માતાજી એ રીતે પરસો પૂરી અને કાળિયા કૂવાની મેલડી નામથી પ્રખ્યાત થાય છે. અને લાકડિયા ગામની સીમની અંદર આવેલી આ માતાજીનું નામ કાળિયા કૂવાની મેલડી તરીકે ઓળખાય છે. અને અહીંયા કૂવાનું એક મહત્વ છે એના પાણીનું કે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો દુખાવો હોય, હાંધા દુખતા હોય, પગના હાથના કોઈ બી દુખાવો હોય અને શ્રદ્ધાથી તમે અહીંથી પાણી લઈ જાઓ અને પાવ એટલે તમારો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય એ તરત નિરોગી થઈ જાય છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ભવો સ્થાપિત કરવામાં આવેલો નથી. તમે આવો પોતાના મનથી માતાજીને પ્રાર્થના કરો અને માતાજી તમારી પ્રાર્થના હૃદયથી સાંભળી અને તમારું કામ કરે છે. અહીંયા કોઈ પણ પ્રકારના દાણા જોવામાં આવતા નથી. અહીંયા કેવળ ને કેવળ મંડળ છે અને મંડળ પોતે સેવા કરે છે. કોઈ પણ પ્રકારની કોઈ પણ રૂપિયો લીધા વગરની સેવા કરવામાં આવે છે. પોતાના ઘરના ખર્ચાના 5-25 વપરાય જતા છે, પણ આ લોકો અહીંયા સેવા કરવા માટે ફરજિયાત મંગળવાર, રવિવાર કે 8 વાર અહીંયા ફરજિયાત રહેશે. અહીંયા અન્ન ક્ષેત્ર પણ શરૂ છે. કળી ગાંઠિયા દર રવિવારે દર મંગળવારે દેવામાં આવે છે. જે બી વ્યક્તિ હોય, જેટલા બી વ્યક્તિઓ આવે છે એને પ્રસાદ દેવામાં અહીંયા આવે છે કળી ગાંઠિયાનો. અને સાની પ્રસાદી પણ અહીંયા સતત 24 કલાક શરૂ રહેશે. અહીં ભીમડિયા દાદા અને વીર નારસિંહ દાદાની પણ સ્થાપના કરવામાં આવી છે. તો તેના વિશે થોડીક માહિતી આપજો. અત્યારે આપણે આ માતાજીની મૂર્તિ છે, કાળિયા કૂવાની મેલડીમાંની મૂર્તિ છે. એની બાજુની અંદર જે મૂર્તિ છે એ ભીમડિયા દાદાની છે અને એની બાજુની આ બાજુ જે મૂર્તિ છે એ વીર નારસિંહ દાદાની મૂર્તિ છે. આવી રીતે 3 દેવ અહીંયા પોતે સ્થાપિત બિરાજમાન છે. અહીં માનો કે ભક્તોને કોઈને દર્શન માટે આવવું હોય તો કેવા પ્રકારની માનતા થાય છે અને કયા વારે આવવાનું હોય છે એના વિશે થોડીક માહિતી આપજો. અહીંયા આપણે રવિવારે મંગળવારે ફરજિયાત માણસો કન્ટિન્યુ હોય છે. તમારે માનતાની અંદર અહીંયા સુખડી ધરવામાં આવે છે, જેને કડા કહેવામાં આવે છે, અને ખીચડી ધરવામાં આવે. એને આપણે ચોખાની ખીચડી જે કહી તે ધરવામાં આવે. ગોળથી બને છે અને કડા પણ બને છે. 2 દાદાને, એક દાદાને દૂધ અને ગોળનો પ્યાલો સડે છે અને એક દાદાને સાકર અને દૂધનો પ્યાલો સડે છે. 2 દાદાને સિગરેટ સડે છે. એથી વિશેષ કોઈ પણ પ્રકારનું કોઈ ભોગ લેવામાં આવતો નથી. અહીંયા બોકડો વધેરવાની સતત મનાય છે, દારૂ સડાવવાની સતત મનાય છે. અહીંયા દાદાને મીઠા નિવેદ જે વાણિયાની હાટીએ મળે ને એ નિવેદ જ સડાવવાને માતાજીને અહીંયા માનતા થાય છે. માનો કે કોઈ ભગતને જે છે ઘરેથી માનતા રાખ્યું હોય તો તેના વિશે થોડીક માહિતી આપજો. જે ભગત પોતાની શ્રદ્ધા વિશ્વાસથી ઘરે બેઠા માનતા કરે,
ઘરે રહીને માનતા કરે તો તાવાની માનતા થાય છે. મેં જેમ કીધું પેલા પણ કે હુખડી એટલે કે કડાની માનતા કરી શકે છે, પછી ખીચડાની માનતા કરી શકે છે. તાવો પણ અહીંયા માતાજીનો થાય છે. જે તે વ્યક્તિ પોતે તાવો માને એ વ્યક્તિ અહીંયા આવે, એની હાથે તાવામાં વધાવો પડે એટલે એના હાથે પૂરી કાઢી લેવાની. કોઈ પણ પ્રકારનો કોઈ ઇસ્યુ થતો નથી, કોઈ પણ પ્રકારની કોઈ અડચણ આવતી. માતાજી એની માથે ચાર હાથનો સાયો કરે છે. અને ઘરે બેઠા માનતા માને તો પણ જે છે એ ધારેલું કામ જે પોતાની ઘરે બેઠા માનતા માની હોય તો એનું ધારેલું મનનું મનોરથ પૂરું થાય, પણ એના મનની અંદર, એના આત્માની અંદર એમ થવું છે કે મારી કાળિયા કુંવરની મેરડી મારું કામ કરે છે. એવી એને શ્રદ્ધા બંધાય તો મારી કાળિયા કુંવરની મેરડી એનું કામ ઘરે બેઠા પણ કરે છે. અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો એક લાઇક જરૂરથી કરજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માંગતા હો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. માં મેલડી સૌની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીના શરણોમાં પ્રાર્થના. જય માતાજી.